નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે આજે આગળની થિયરી ભણવાની છે કે એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ મેળવો। સૌથી આઈએમપી થિયરી કહી શકાય તેવી થિયરી છે, એટલે બરાબર તમારે ધ્યાનથી થિયરીને સમજવાની છે કે જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં એલસી દોલનો ભણેલા। કેવા દોલનો ભણેલા? એલસી દોલનો। તો એ એલસી દોલનો માટેનું આપણે વિકલ સમીકરણ મેળવવાનું છે। ખ્યાલ આવ્યો? એટલે બરાબર રીતે આ થિયરીને તમારે તૈયાર કરવાની છે। 11મા ધોરણમાં આપણે કીધેલું તે પ્રમાણે સરળ આવર્તક ગતિ કરતા પદાર્થ માટેનું વિકલ સમીકરણ મેળવેલું। તો અહીંયા આગળ આપણે એલસી દોલનો માટે એટલે એલસી પરિપથ માટેનું શું મેળવવાનું છે? વિકલ સમીકરણ મેળવવાનું છે। એટલે આપણા પાઠની સૌથી મોસ્ટ આઈએમપી થિયરી આ છે, પૂછાવાની શક્યતા છે, એટલે ખાસ ધ્યાન આપજો કે આપણે કીધેલું આગળના વિડિયો લેક્ચર પ્રમાણે કે અહીંયા આગળ કેપેસિટર છે અને આ કેપેસિટરને આપણે શેનાથી જોડવાનું છે? તો કે ઇન્ડક્ટર વડે જોડવાનું છે। ઓકે, આ રીતે। ચાલો, શેનાથી જોડીએ છીએ આપણે? આને ઇન્ડક્ટર વડે જોડીએ છીએ। તો અહીંયા આગળ કેપેસિટર છે, તો કેપેસિટરની આ પ્લેટ ઉપર આપણે કહીએ તે પ્રમાણે ધન વિદ્યુતભાર હતો અને આ પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર હતો। એટલે અંદરના ભાગમાં આપણે વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હતું। ઓકે, સમય સાથે અહીંયા આગળ વિદ્યુતભાર જે છે કેપેસિટર પરથી ઇન્ડક્ટરમાં જાય છે, એટલે આઈ જેટલા પ્રવાહનું નિર્માણ કરે છે, આઈ જેટલા પ્રવાહનું નિર્માણ। અને આના બે છેડે આપણે કીધેલું તે પ્રમાણે ઈએમએફ ઉત્પન્ન થાય છે। આને છેડાનું નામ આપેલું એ, અહીંયા નામ આપેલું બી। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે એ પણ કીધેલું કે સમય સાથે વિદ્યુતભાર જે છે કેપેસિટર પર ઘટે છે, એટલે પ્રવાહ આટલો ઉત્પન્ન કરશે, આઈ બરાબર માઇનસ dq/dt જેટલો પ્રવાહ ઉત્પન્ન કરશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, આટલા પ્રવાહનું નિર્માણ થશે। ચાલો, હવે આપણે આગળ વાત કરવાની છે તે ઇન્ડક્ટરના બે છેડે જે ઈએમએફ છે એને આપણે કહીએ કે આ એ અને બી છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કે જેને આપણે કીધેલું ઈએમએફ, તો એને કહી શકાય કે વોલ્ટેજ ડ્રોપ વી ઇઝ ઇક્વલ ટુ ઈએમએફ જેટલો હોય। કેટલો હોય? તો કે -L। સમય સાથે આપણે કીધેલું તે પ્રમાણે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં પણ શું થાય છે? વધારો થાય છે। એટલે V બરાબર -L di/dt આવું પણ લખી શકાય। ખ્યાલ આવ્યો? અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આપણે કીધેલું તે પ્રમાણે V બરાબર Q/C। અહીંયા આગળ આ કોના બે છેડે સ્થિતિમાન છે? તો કહી શકાય તે પ્રમાણે ઇન્ડક્ટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાન। ઓકે, હવે આવું ના આવું આપણે કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો આપણે આવું કહી શકાય કે કેપેસિટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાન કે જેને કહેવાય VC અને VL કહીએ, તો આને VC ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર હતું Q/C। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કારણ કે C ઇઝ ઇક્વલ ટુ Q/V હતું, તો અહીંયા આગળ આપણે આવું પણ લખી શકાય V ઇઝ ઇક્વલ ટુ Q/C। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, હવે આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કીધેલું તે પ્રમાણે એલસી પરિપથ માટેનું શું મેળવવાનું છે? વિકલ સમીકરણ મેળવવાનું છે। શું મેળવવાનું? વિકલ સમીકરણ। ચાલો, હવે આપણે અહીંયા આગળ જે માર્ગ છે ને બંધ માર્ગ, એ બંધ માર્ગ ઉપર આપણે કિર્ચોફનો નિયમ વાપરી દઈએ। આ બંધ માર્ગ ઉપર અહીંયાથી સ્ટાર્ટ કરીએ, કેપિટલ એ આ છેડાને નામ આપીએ, આને નામ આપીએ કેપિટલ બી, આને નામ આપીએ કેપિટલ સી, આને નામ આપીએ કેપિટલ ડી। તો એ બી સી ડી એ બંધ માર્ગ પર આપણે શું વાપરવાનો છે? કિર્ચોફનો નિયમ। એટલા માટે લખી દો અહીંયા આગળ કે બંધ માર્ગ પર, કયો બંધ માર્ગ? એ બી સી ડી એ બંધ માર્ગ પર કિર્ચોફનો નિયમ વાપરતા
કિર્ચોફનો જો બીજો નિયમ વાપરીએ તો ખાસ ધ્યાનથી જોજો અહીંયા આગળ કે એ બિંદુએથી સ્ટાર્ટ કરવાનું છે, એટલે લખી શકાય VA. આપણે લખવું હોય તો લખી શકાય એ બિંદુએ સ્થિતિમાન VA માઇનસ આપણે કીધેલું તે પ્રમાણે જે માર્ગમાં જઈએ છીએ તે માર્ગમાં જ પ્રવાહ આવે છે, તો આના બે છેડે વિદ્યુત સ્થિતિમાન આપણે કીધેલું તે પ્રમાણે ઇન્ડક્ટરના બે છેડે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે -L/dI/dt. એનું જો મૂલ્ય લખવું હોય તો આપણે લખી શકાય L/dI/dt. એટલા માટે ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ કે -L/dI/dt પ્લસ હવે વાત આવે કેપેસિટરની. કેપેસિટરના બે છેડે સ્થિતિમાન કીધેલું તે પ્રમાણે Q/C છે, એટલે કહી શકાય કે પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ ફરીવાર એ બિંદુએ આવી જાય એટલે VA કેન્સલ, એટલે સૂત્ર આવે -L/dI/dt પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 0 થાય. આ સમીકરણ યાદ રાખવાનું છે -L/dI/dt પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, જ્યાં આપણે કીધેલું કે I બરાબર -dq/dt છે, એટલા માટે આપણે અહીંયા આગળ લખી શકાય કે I બરાબર -dq/dt હોવાથી હવે અહીંયા આગળ પ્રવાહનું પણ આપણે હજુ એકવાર સમયની સાપેક્ષે વિકલન કરી દઈએ તો dI/dt, તો અહીંયા આગળ કહીએ તે પ્રમાણે વિદ્યુતભારનું 2 વાર વિકલન થાય એટલે -d²q/dt² લખી શકાય. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ dI/dt છે ત્યાં શું લખી શકાય d²q/dt². ચાલો આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. એટલા માટે હવે કહી શકાય કે સમીકરણ 1 પરથી કોના ઉપરથી કહી શકાય તો કે લખી શકાય કે સમીકરણ 1 પરથી ચાલો -L તો -L dI/dt એટલે -d²q/dt² પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ કેટલા 0. તો અહીંયા આગળ ખાસ ધ્યાનથી જુઓ માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા, એટલે લખી શકાય કે L/d²q/dt² પ્લસ Q/C ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સમીકરણને હું L વડે ભાગાકાર કરી દઉં એટલે કહી શકાય કે d²q/dt² પ્લસ Q/LC ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે 0 આવશે. ખ્યાલ આવ્યો? તો આ બની ગયું આપણને LC પરિપથ માટેનું કેવું સમીકરણ વિકલ સમીકરણ છે. કેવું સમીકરણ વિકલ સમીકરણ છે. એટલે ખાસ યાદ રાખજો કે આ સમીકરણ નંબર 2 છે. એટલા માટે લખી શકાય કે સમીકરણ નંબર 2 ને LC દોલનો માટેનું કેવા દોલનો માટે LC દોલનો માટેનું કેવું સમીકરણ કહેવાય તો કે વિકલ સમીકરણ. LC દોલનો માટેનું વિકલ સમીકરણ કહેવાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો LC દોલનો માટેનું વિકલ સમીકરણ કયું છે d²q/dt² પ્લસ Q/LC ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણો પ્રશ્ન જે હતો ને કે LC દોલનો માટેનું શું મેળવવાનું છે વિકલ સમીકરણ મેળવવાનું છે, તે IMP પ્રશ્ન છે. એ પ્રશ્નમાં આપણે પૂછેલું વિકલ સમીકરણ શું છે, તો આ છે LC દોલનો માટેનું વિકલ સમીકરણ. કેવું સમીકરણ છે વિકલ સમીકરણ છે. એટલે તમારે આ વિડીયો લેક્ચરને બરાબર રીતે તૈયાર કરવાનો છે અને ધ્યાનથી જોવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો આજનો વિડીયો લેક્ચર.